આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે, એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક, જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે.